हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું YKDRC સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ કે જેમાં બધા જ વિષયના MCQ આપણે કવર કર્યા છે। પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ટેલિગ્રામમાં જોડાઈ જજો। ચલો ક્વેશ્ચન્સ વન્સ પાવડર હોય અને તેમાં લિક્વિડ ઉમેરવાનું હોય તો તેને આપણે શું કહીએ છીએ? જો ડ્રગ્સ થેરાપીમાંથી એક ક્વેશ્ચન્સ પૂછાય જ છે બરાબર, તો એને આપણે શું કહીશું? પાવડર હોય અને ઉમેરીને આપણે સસ્પેન્શન્સ તરીકે ઓળખીએ છીએ બરાબર। એવી જે દવા હોય કે જેની અંદર સુગર ઉમેરેલી હોય એને આપણે શું કહીએ છીએ? સિરપ તરીકે ઓળખીએ છીએ। યાદ રાખજો, આ સુગર ઉમેરી હોય એને સિરપ કહીએ છીએ બરાબર। અને મેડિકેટેડ ફ્લૂડ હોય અથવા તમને સ્વીટ પી કે તો બી એને સિરપ જ આપણે કહીશું બરાબર। રિએક્ટરના ભાગે મૂકીને આપણે શું કહીએ છીએ? સપોઝિટરી તરીકે ઓળખીએ છીએ। અને જે લિક્વિડ દવાઓ હોય જેને આપણે ચામડી પર લગાવીએ એને આપણે શું કહીએ છીએ? લોશન્સ તરીકે ઓળખીએ છીએ। અને બે દવાઓ મિશ્રણ કરીએ એને આપણે શું કહીએ છીએ? મિક્સર તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાય છે। પછી ટીસ્પૂનવાળું ટેબલ સ્પૂનવાળું આપણે ચર્ચા થઈ ગઈ હતી। એક ગ્લાસ બરાબર એ તમને ખબર છે 200 ml હોય છે। ક્લિયર? એટલે એમાં બહુ ઊંડો જતો નથી। ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન્સ, વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ બી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે। 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે બરાબર। અને તોબાકુ ડે એનએસની અંદર પૂછે તો ને જોડે સ્મોકિંગ ડે બી એ પૂછવામાં આવ્યો હતો બરાબર। અને આપણે કદાચ ઇમ્યુનાઇઝેશન વીક ડિસેમ્બરનું ચાલે છે બરાબર, તો ઇમ્યુનાઇઝેશન દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 10 નવેમ્બર એટલે હમણાં જ ગયો 10 નવેમ્બરના ઇમ્યુનાઇઝેશન્સ ડે તરીકે આપણે ઓળખીએ છીએ। પછી 14 નવેમ્બરના અંદર ડાયાબિટીસ ડે તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ક્લિયર? પછી જે ડ્રગ્સ રિલેટેડ HS, ON, OM, ED, OD જે બધું એ તમારે ક્લિયર કરવાનું છે। ઓકે, ચલો હવે આપણે આગળ જોઈશું। અને યોગ દિવસ પણ યાદ રાખવાનો, 21 જૂન કદાચ પૂછી બી શકે। અને ચલો આગળ જોઈએ, નીચેનામાંથી પૈકી શાનો સમાવેશ ઇન્ટ્રાપેરેન્ટલ રૂટમાં સમાવેશ થતો નથી? ઇન્ટ્રાપેરેન્ટલ રૂટની અંદર એટલે કે આપણે IV, IM જે આપીએ એને ઇન્ટ્રાપેરેન્ટલ રૂટ કહેવાય। તો જો સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિનસ આવશે તો ઇન્સ્ટિલેશન્સ નહીં આવે। ઇન્સ્ટિલેશન્સ મીન્સ શું થઈ જાય કે અમુક એવી સોલિડ દવાઓ હોય કે જે દવા હોય જેને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટિલ મીન્સ અંદર દાખલ કરવું બરાબર। એને આપણે શું કહીએ? ધારો કે આંખમાં તમે નાખતા હોય કે અથવા ઓરિપિસની અંદર તમે નાખતા હો, બોડી ઓરિપિસ કે કેવિટીની અંદર, એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટિલેશન્સ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? અને જે સીધી બોનમાં નાખવામાં આવે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટ્રાઓસિયસ તરીકે ઓળખીએ છીએ। આ પૂછી શકાય એવા ક્વેશ્ચન છે બધા। ક્લિયર? ચલો આગળ, હા વસ્તી દિવસ બી પૂછી શકે તો 11 જુલાઈ યાદ રાખજો। વસ્તી દિવસ અથવા આપણે ગણતરી 11 જુલાઈ। એવા સોલ્યુશન કે જે પ્લાઝમા જેટલું જ ઓસ્મોટિક પ્રેશર ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? આ તો તમારે ક્વેશ્ચન આવશે તો એને આપણે શું કહીએ છીએ? પ્લાઝમા જેટલું જ ધરાવે એને આપણે શું કહીએ છીએ? આઇસોટોનિક તરીકે ઓળખીએ છીએ। અને પ્લાઝમા કરતાં વધુ ધરાવે એને આપણે હાઇપરટોનિક કહીએ છીએ। અને પ્લાઝમા કરતાં ઓછું ધરાવે એને આપણે હાઇપોટોનિક તરીકે ઓળખીએ છીએ। હવે આઇસોટોનિકના લગભગ પૂછાય છે તો એની અંદર તમારે યાદ રાખવાનું RL એટલે કે રિંગલ લેક્ટેડ, નોર્મલ સેલાઇન 0.9% બરાબર, NS પ્લસ 5% ડેક્સ્ટોઝ, આ બધા કેવા છે? આઇસોટોનિક સોલ્યુશન છે બરાબર। અને હાઇપોટોનિકની અંદર શું આવશે? નોર્મલ સેલાઇન 0.45, ડેક્સ્ટોઝ 5% સાથે વોટર, અને નોર્મલ સેલાઇન 0.2%, આ બધા શેમાં આવશે? હાઇપોટોનિકની અંદર આવશે। ક્લિયર? ચલો આગળ, સિફિલિસના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે। ખાંડ ટેસ્ટ આપણે કરીએ છીએ। કયો ટેસ્ટ? ખાંડ ટેસ્ટ। કાલે બધા અટવાયા હતા સેલ્ફ એક્ઝામિનેશન, બ્રેસ્ટ એક્ઝામિનેશન્સની અંદર આપણે કેમ કરીએ છીએ કે ભાઈ કેન્સરના અર્લી ડાયગ્નોસિસ માટે આપણે કરીએ છીએ। એટલે અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ હંમેશા સેકન્ડરી લેવલ પ્રિવેન્શન્સમાં આવે। ઘણા બધાએ કોમેન્ટ કર્યું, સારું કહેવાય, પણ હવે એક્ઝામમાં પૂછાય તો ભૂલ ના કરતા બરાબર। ચલો આગળ જોઈએ આપણે, જો માતા RH નેગેટિવ હોય અને ફિટસ RH પોઝિટિવ હોય તો કેટલા સમયમાં આપણે એન્ટી-RH સિરમ ઇન્જેક્શન આપવામાં આવે છે? મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે કે ડિલિવરીના 72 કલાકની અંદર આપણે આપી દેવાનું હોય છે બરાબર। અને બીજી વસ્તુ કે કયું ઇન્જેક્શન આપીએ છીએ? તો NTD આપીએ છીએ આપણે। શું આપીએ છીએ? NTD આપીએ છીએ, IM આપીએ છીએ બરાબર। અને 1500 માઇક્રોગ્રામ આપણે આપીએ છીએ। કેટલું? 1500 માઇક્રોગ્રામ, યાદ રાખજો। ક્લિયર? ચલો આગળ, આંખમાં ટીપા દ્વારા આપવામાં દવાને કયા રૂટનો સમાવેશ કરવામાં આવે છે? એ તો તમને ખબર જ હશે, તો ઇન્સ્ટિલેશન્સ આવશે। ઇન્સ્ટિલેશન્સ ઓફ ડ્રગ ચર્ચા થઈ ગઈ। ધારો કે કોઈ બ્લડ ડોનેશનનું પૂછે તો આપણે 90 દિવસ પછી તમે કરી શકો છો બરાબર। એના ખાસ કરીને ક્રાઇટેરિયા છે, જોઈ લેવું બરાબર।
બેરિયમ સોલો પ્રોસિજરમાં નીચેના પૈકી કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? બેરિયમ સોલોની અંદર બેરિયમ સલ્ફેટ આપણે યુઝ કરીએ છીએ. આ બધા એમસીક્યુ દરેક સબ્જેક્ટમાંથી કવર કરીને લાવવું જોઈએ. આપણે અલગથી કોઈ એમસીક્યુ કરવાની જરૂર છે નહીં. આપણે એક્ઝામ સુધી આ રીતે ચાલતા રહીશું. લેફ્ટ સાઇડ કાર્ડિયક કેથેટરાઇઝેશન કરવા માટેની કેથેટર ક્યાંથી ઇન્સર્ટ કરશો? બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે ફિમોરલ આર્ટરીમાંથી. બરાબર, લેફ્ટ સાઇડ પૂછ્યું છે એટલે યાદ રાખજો. અને બીજું, ધારો કે તમને એવું પૂછે ભાઈ માયસ્થેનિયા ગ્રીવિસ કન્ડિશન્સ હોય તો એનું નિદાન માટે શું કરશો? તો ઇલેક્ટ્રોમાયોગ્રાફી. શું કરશો આપણે? ઇલેક્ટ્રોમાયોગ્રાફી. ક્લિયર? આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી બીજું, જો મને યાદ આવે એ પ્રમાણે હું તમને કહેતો જાઉં છું. હા, પછી એવી કઈ દવા છે કે જે રેસ્પિરેટરી સિસ્ટમને અને બ્રેનને શું કરે? સેડેટિવ દવા છે એવી કે જે અસર કરે. તો મોર્ફિન સલ્ફેટ શું કરે? રેસ્પિરેટરી ડિપ્રેશન્સ કરી નાખે છે. ક્લિયર? નીચેના પૈકી કઈ દવાનો ઉપયોગ ન્યૂબોર્નના ન્યુરલ ટ્યુબ ડિફેક્ટમાં જોવા મળે છે? કે ન્યૂબોર્નની અંદર કઈ દવા માતાએ લીધી હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે? તો વાલ્પોરેટ દવાથી આ કન્ડિશન્સ થઈ શકે છે. ક્લિયર? ચાલો આગળ. એવર્શન કેનાલ શેમાં જોવા મળે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એવર્શન કેનાલ બોનની અંદર જોવા મળે છે. હાઇપરબેરિક ઓક્સિજનનો ઉપયોગ શેના માટે થાય છે? હાઇપરબેરિક આપણે શેના પોઝિશનિંગમાં લઈએ છીએ? તો સાયનાઇડ પોઝિશનિંગ માટે હાઇપરબેરિક ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આગળ જોઈએ આપણે. નીચેના પૈકી ફૂડ ડ્રોપ્સમાં કઈ નર્વની ઇફેક્ટ થાય છે? ફૂડ ડ્રોપની ક્વેશ્ચન્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે પેરિનિયલ નર્વને ઇફેક્ટ થાય છે. બરાબર. ઇન્ટ્રાટેક્યુલ હેમરેજ મોસ્ટ કોમનલી બ્રેનના કયા ભાગમાં જોવા મળે છે? તો ઇન્ટ્રાટેક્યુલ હેમરેજ જે જોવા મળે છે એ સેરિબેલમની અંદર જોવા મળે છે. શેમાં જોવા મળે છે? સેરિબેલમમાં. અને એવા કેવા ઇમ્યુનોગ્લોબ્યુલિન છે કે જે ગ્રામ નેગેટિવ, હું શું બોલું છું? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તો IgM. બરાબર, IgM છે એ ગ્રામ નેગેટિવ સાથે રક્ષણ આપે છે. નીચેનામાંથી કઈ કન્ડિશન્સના કારણે સામાન્ય રીતે રિનલ કેલ્ક્યુલી થવાની શક્યતા વધી જાય છે? તો રિનલ કેલ્ક્યુલી થવાની શક્યતા વધી જાય છે ગાઉટની અંદર. બરાબર, આ ક્વેશ્ચન્સ પૂછાવાના જ છે. ક્લિયર? અને એનાફાઇલેટિક શોકની અંદર IgE. બરાબર. કોલોસ્ટોમી આપણે કરવાનું હોય તો કોલોસ્ટોમી કેટલા ઇંચ આપણે દાખલ કરીશું? 3 થી 4 ઇંચ આપણે દાખલ કરીશું. બરાબર. મોન્ટેક્સ્ટેક્સનું બીજું નામ ધારો પૂછે તો PPD. બરાબર, યાદ રાખજો. પ્રોટીન ડિરાયોટિસ કરીને આવે છે PPD. હવે હાઇડ્રોસિફિલસની અંદર જે સર્જિકલ ઇન્ટરવેન્શન છે આપણે કયો શન્ટ યુઝ કરીએ છીએ? તો VP શન્ટ. કયો? VP શન્ટ. વેન્ટ્રિયો પેરિટોલિયલ શન્ટ તરીકે યુઝ થાય છે. ક્લિયર? આગળ. નીચેના પૈકી કલર વિઝન માટે કયા સેલ્સ જવાબદાર છે? તો કલર વિઝન્સ માટે કોન્સ જવાબદાર છે. કોણ જવાબદાર છે? કોન્સ જવાબદાર છે. ક્લિયર? કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી કરવાનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો છે? તો કોરોનરી આર્ટરી બાયપાસ કરવાનો છે કે હાર્ટમાં બ્લડ ફ્લો અને ઓક્સિજન લેવલને ઇમ્પ્રૂવ કરવાનો આપણો મુખ્ય હેતુ છે. ક્લિયર? એનાથી શું થાય કે આપણું જે બ્લડ છે બ્લડ પ્રોપરલી મળી રહે. ગુડ કોલેસ્ટ્રોલ આપણે કોને કહીએ છીએ? SDLને અને LDLને બેડ કોલેસ્ટ્રોલ તરીકે આપણે ઓળખીએ છીએ. હજુ એક ક્વેશ્ચન એવો આવે છે કે સ્યુડો, આ લખી નાખજો, સ્યુડો કિડની સાઇન. સ્યુડો કિડની સાઇન શામાં જોવા મળે છે? તો કોલોન કેન્સરમાં. શામાં? કોલોન કેન્સરમાં સ્યુડો કિડની સાઇન્સ જોવા મળે છે. ક્લિયર? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર નોર્મલ કેટલું હોય છે? તો ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર નોર્મલ એ 8 થી 21 જેટલું હોય છે. એટલે 20 થી 30ની રેન્જમાં પણ તમે કહી શકો છો. બરાબર. ઇન્ટ્રાઓક્યુલર IOP રેન્જ જોઈ લેજો, 8 થી 21 જ હોય છે શાયદ. બરાબર, મને કોમેન્ટ કરીને જણાવજો. નીચેનામાંથી પૈકી કયા પ્રકારની ફેટ બોડી માટે હાર્મફુલ છે? તો આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ટ્રાન્સ ફેટ છે બોડી માટે હાર્મફુલ છે. બરાબર. લીવર બાયોપ્સી આપણે કરી હોય, લીવર બાયોપ્સી પરથી કદાચ ક્વેશ્ચન આવે તો આપણે શેના માટે ઓબ્ઝર્વ કરવાનું? તો હંમેશા યાદ રાખવાનું છે બ્લીડિંગ યા હેમરેજ માટે આપણે ઓબ્ઝર્વ કરીશું. બરાબર. ગેંગ્રીનનું બીજું નામ શું છે? તો ક્લોસ્ટ્રીડિયમ માયોનેક્રોસિસ તમે કહી શકો. ક્લોસ્ટ્રીડિયમ માયોનેક્રોસિસ ગેંગ્રીનને તમે કહી શકો છો. એક પેશન્ટને બ્રેન ટ્યુમર ડાયગ્નોસ થયું છે અને તેના માટે ક્રેનિયોટોમી સર્જરી કરવાની, સેરિબ્રલ એડીમાં ઓછો કરવા માટે કઈ દવા આપવામાં આવે? તો સેરિબ્રલ એડીમાં ઓછો કરવા માટે આપણે શું આપીશું? તો આની અંદર સ્ટીરોઇડ આપવા પડશે. આપણે શું આપવું પડશે? સ્ટીરોઇડ આપવું પડશે. ક્લિયર?
નીચેના પૈકી લ્યુકેમિયા માટે કયું વિધાન સાચું છે? તો લ્યુકેમિયા વિશે આપણે ચર્ચા આગળના વિડીયોમાં મેં કરી જ હતી. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે લ્યુકેમિયાની અંદર આપણે ફટીગ, બોન પેન અને બ્રુઝિંગ્સ જોવા મળશે ખાસ કરીને, બરાબર. પછી બીજા એવા ક્વેશ્ચન્સ પૂછે છે આની અંદર ક્રેનિયલ નર્વ રિલેટેડ તો તમને બધા આવડે જ છે, બરાબર. ક્રેનિયલ નર્વ ખાસ આપણે કરી દેવાની છે. પછી હિમોફિલિયા ફેક્ટર 8ના કારણે, હિમોફિલિયા બી ફેક્ટર 9ના કારણે, બરાબર. રોયલ ડિઝીઝ હિમોફિલિયા એ તરીકે ઓળખીએ છીએ. ક્રિસમસ ડિઝીઝ હિમોફિલિયા બી તરીકે આપણે ઓળખીએ છીએ. કોરાસોકોપ સાયકોસિસ આલ્કોહોલના કારણે જોવા મળતા હોય છે, બરાબર. એટલે બીજું હું ડીપમાં જતો નથી. અને એડલ્ટમાં કયું જોવા મળે છે લ્યુકેમિયા? જો લ્યુકેમિયા પર યાદ આવ્યું મને તો CML એટલે ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા એ શામાં જોવા મળે છે? એડલ્ટની અંદર જોવા મળે છે ખાસ કરીને. ક્લિયર? ચલો આગળ જોઈએ. નીચેના પૈકી રિંગલ લેક્ટેટ કઈ કન્ડિશન્સમાં ના આપી શકાય? વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો લેક્ટિક એસિડોસિસની અંદર આપણે આપતા નથી. ક્લિયર? અનકોન્શિયસ પેશન્ટમાં હાઇપોક્સિયા માટેનું વહેલાસરનું લક્ષણ કયું છે? તો એમાં છે રેસ્ટલેસનેસ. શું આવશે? રેસ્ટલેસનેસ. ફર્સ્ટ વહેલાસરનું પૂછ્યું છે તો ફર્સ્ટ એ આવશે. ક્લિયર? બીજું એક તમારા હન્ટિંગન્સ ડિઝીઝ બી એક્ઝામમાં પૂછી શકે, બરાબર. પછી હા, ઓપ્ટિક ડિસ્કવાળું પૂછાય છે. ઓપ્ટિક ડિસ્કની અંદર સોજો આવે, ઓપ્ટિક ડિસ્કમાં સોજો આવે ને આપણે શું કહીશું? પેપિલો એડીમા. યાદ રાખજો, આ પેપિલો એડીમા કે જે ઓપ્ટિક ડિસ્કની અંદર સોજો આવી જાય છે. ક્લિયર? મને જે રીતે યાદ આવે રીતે હું ક્વેશ્ચન કહેતો જાઉં છું. પછી બીજું પૂછે છે ખાસ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની અંદર ECGમાં શું ચેન્જીસ જોવા મળે છે? તો ST સેગમેન્ટ એલિવેશન્સ, બરાબર. અને આના વગર બીજા કયા ચેન્જીસ થાય છે મને કોમેન્ટ કરીને જણાવજો. એક હું તમને કહી દીધું છે, બીજો કોમેન્ટ કરીને મને જણાવજો. ચલો આગળ જોઈએ. અને ખાસ એપિકલ પલ્સ કઈ જગ્યાએ લેવામાં આવે છે? તો 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિકલ લાઇન. યાદ રાખજો, મિડ ક્લેવિકલ લાઇન 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસ, બરાબર. ચલો આગળ. ઓજિનોસિસ પ્રોસેસ. ઓજિનોસિસ શું આવશે? ઓજિનિયા, પ્રાઇમરી ઓસાઇટ, સેકન્ડરી ઓસાઇટ અને ઓવ્યુલેશન્સ. એટલે આપણો જવાબ આવશે A. ક્લિયર? આગળ જોઈએ. પેલ્વિક ફ્લોરમાં સૌથી અગત્યના મસલ્સ કયા છે? તો પેલ્વિક ફ્લોરમાં સૌથી અગત્યના મસલ છે લિવેટર એની મસલ્સ. કયા ફેક્ટરના કારણે વજાઇનલ pH એસિડિક બને છે? મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, બધામાં પૂછાય છે. તો ડિયોડિનલ બેસિલાઈના કારણે જે વજાઇનલ pH હોય એ એસિડિક બને છે. પ્લેસેન્ટા પ્રિવિયામાં સામાન્ય રીતે કેવા પ્રકારનું બ્લીડિંગ જોવા મળે છે? પ્લેસેન્ટા પ્રિવિયાની અંદર સડન, પેનલેસ, કોઝલેસ અને રિકરન્ટ બ્લીડિંગ જોવા મળે છે. આ બધા ક્વેશ્ચન તમે વાંચવામાં આવી ગયા છે તમારા. 40% સગર્ભા સ્ત્રીઓમાં ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન સામાન્ય સોજો જોવા મળે છે, જે આરામ કરવાથી ઓછો થઈ જાય. એને આપણે શું કહીએ છીએ? પ્રી એક્લેમ્સિયા કહીએ છીએ. પ્રી એક્લેમ્સિયાની અંદર જે 3 સાઇન, એક એડીમાં, એક હાઇપરટેન્શન્સ અને પ્રોટીનુરિયા, આ 3 વસ્તુ ખાસ જોવા મળે છે, બરાબર. પ્લેસેન્ટા છૂટી પડવાની પહેલી નિશાની કઈ છે? પ્લેસેન્ટા છૂટી પડવાની પહેલી નિશાની છે કે અમ્બિલિકલ કોર્ડની લંબાઈની અંદર શું થઈ જાય? વધારો થઈ જાય છે. અને આપણે પ્રેગ્નન્સીની અંદર હાઇપરટેન્શન્સવાળા પેશન્ટ્સની અંદર કઈ ડ્રગ ઓફ ચોઇસ આપીશું? કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. ડ્રગ ઓફ ચોઇસ ઇન પ્રેગ્નન્સી અને હાઇપરટેન્શન્સની અંદર, બરાબર. ચલો આગળ. એબ્રુપ્ચો પ્લેસેન્ટા એટલે પ્રીમેચ્યોર સેપરેશન, કે સમય પહેલાં પ્લેસેન્ટા છૂટું પડ્યું ને આપણે શું કહીશું? એબ્રુચો પ્લેસેન્ટા તરીકે ઓળખીશું. હેરિડિટરી ફોર્મ મોલ એ શાનો છે? તો કોરિયોનનો એક ડિઝીઝ છે, બરાબર. આની અંદર પણ HCGનું લેવલ વધી જાય છે. ક્લિયર? ચલો આગળ. નીચેના પૈકી ફોટોથેરાપી આપતી વખતે કેટલા સમયે બેબીની પોઝિશન ચેન્જ કરવી જોઈએ? તો દર 2 કલાકે આપણે પોઝિશન્સ ચેન્જ કરતા રહીશું ફોટોથેરાપીની અંદર. અને એમાં આપણે ઊંચાઈ કેટલી રાખીશું? 45 સેન્ટીમીટર બેબીથી લાઇટનું આપણે અંતર રાખીશું, બરાબર. અને ફોટોથેરાપીનું કોમ્પ્લિકેશન્સ મને કહેજો. ફોટોથેરાપીનું ચલો હું કહી દઉં. બ્રોન્ઝ પિગમેન્ટેશન જોવા મળે ને, બ્રોન્ઝ સ્કિન પિગમેન્ટેશન જોવા મળે એમાં. લાર્જ ફોર જેસ્ટેશનલ એજ મીન્સ, લાર્જ ફોર જેસ્ટેશનલ એજ તમે કોને કહીશું? તો ઇન્ફન્ટ વિથ બર્થ અબવ 90%, બરાબર. અને આ જે બી ઓપ્શન છે, ઇન્ફન્ટ બર્થ વેટ બિલો 10%, એ શું આવશે? સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ. શું આવશે? સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ. ક્લિયર? નીચેના પૈકી પોલિયોમાં કઈ સાઇટ પર વધારે ઇફેક્ટ જોવા મળે છે? તો પોલિયો કઈ સાઇટ પર વધારે જોવા મળે છે? તો વેન્ટ્રલ સ્પાઇન કોડની અંદર જોવા મળશે. શેમાં? વેન્ટ્રલ સ્પાઇનલ કોડની અંદર પોલિયોની ઇફેક્ટ સૌથી વધારે જોવા મળે છે. ટોન્સિલેક્ટોમીમાં ઓપરેટિવ બાળકમાં નર્સિંગ ડાયગ્નોસ શું આપશો? કે બાળકને ટોન્સિલેક્ટોમી કરી હોય તો એસ્પિરેશન, રિસ્ક ફોર એસ્પિરેશન, ગળવાની ક્રિયા
થઈ શકે છે, એટલે આપણે સાઇડલાઇન પોઝિશન્સ આપીએ, બરાબર. અને ખાસ કરીને આમાં એક ક્વેશ્ચન પૂછાય છે, ફ્રિકવન્ટલી સ્વેલોઈંગ કરતું હોય તો શું થાય કે ભાઈ હેમરેજ છે એવું તમે અનુમાન કરી શકો, બરાબર. નીચેના પૈકી વિલ્સન્સ ડિઝીઝ શાના કારણે જોવા મળે છે? વિલ્સન્સ ડિઝીઝની અંદર શું થાય? કોપરનું એક્યુમ્યુલેશન જોવા મળે છે, બરાબર. તો કોપરનું પ્રમાણ વધી જવાથી તો એની મેન સાઇન કહેજો. વિલ્સન ડિઝીઝનું મેન સાઇન તમારે મને જણાવવાનું છે. ક્લિયર? ટીબી મેનિન્જાઇટિસવાળા પેશન્ટમાં CSFનું ફાઇન્ડિંગ છે, વારંવાર આપણે ચર્ચા કરી છે. તો આની અંદર સુગર લો થઈ જાય અને હાઈ પ્રોટીન જોવા મળે તો આપણો ઓપ્શન આવશે. અને બેક્ટેરિયલ મેનિન્જાઇટિસમાં હંમેશા CSF કેવું હોય છે? ક્લાઉડી હોય છે. મેં વારંવાર ચર્ચા કરી છે આની. કયા પ્રકારના હર્નિયામાં બ્લડ સપ્લાય બ્લોક થઈ જાય છે? હર્નિયાની આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરી હતી, પણ આવો પ્રશ્ન નવો હોય એટલે હું લાવ્યો છું. તો સ્ટ્રેન્ગ્યુલર હર્નિયાની અંદર બ્લડ સપ્લાય શું થઈ જાય છે? બ્લોક થઈ જાય છે. ક્લિયર? નીચેના પૈકી ACTH હોર્મોન કયા સમયે સૌથી વધારે જોવા મળે છે? સૌથી વધારે સમય તો ACTH હોર્મોન હંમેશા સવારે વધારે જોવા મળે છે. ક્લિયર? નીચેના પૈકી ફોટોથેરાપીમાં કઈ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે? તો હેલોજન અને ફ્લુરોસન્ટ બંને લાઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણો જવાબ આવશે A અને B. ડી આપણો સાચો આન્સર રહેશે. આજનો વિડીયો આટલા સુધી. વિડીયો જોવા માટે થેન્ક યુ. વિડીયો લાઇક શેર જરૂર કરજો અને જે ક્વેશ્ચન પૂછે એને કોમેન્ટના આન્સર આપજો. થેન્ક યુ.